ઊભું થાય તમારું પણ હજુ તમારે મને એવું લાગે કે તમારે ટોટલી ચામડી પણ નહીં તૂટી આખી ગા કરો તમારા મોઢામાં દઈ દો વાતો કરો ફોન રાખો હા પણ તમારા માટે તો તમારો મોઢા પણ લેવા તૈયાર હું તમ તો ઘરા ઉધી ગાલી દેજો લાફ લઈને ફાસ દઈને લઈ લે સોરી તમારી મનીષા યાર આટલો શું કરું તમે યાર હું તમારા માટે કાઈ પણ આગળ શું બોલ્યા તમે હું તમારા મોઢામાં લાસ દઈને ફાસ દઈને લઈ લઈશ દસ દઈ પર આ ફોટડી ના બાબુ ફોટડી અલા મેં કીધું આરે કોઈ ભાડર નો સાચું કે ખોટું કે કોઈ લાયક માં હતો કોઈ બીજા નંબર ઉપરથી ફોન કરું તને મને તારી બોલી ખબર તો પડી કે અલા અને બીજું પેથા કે મેં યાર વિચાર્યું મેં કીધું છોકરી જેવો મારો અવાજ ને કરશે તો નહીં પણ તોય લાય છતાં કે હું ટ્રાય મારું જેવો ને કરતો તો હા શું બોલજે મને એવું લાગે કે માસી જેવો ને કરતો હશે અવાજ નહીં કેવો અવાજ ને કરતો હતો આવાજ તો હારો દેખાતો હતો તું અત્યારે મને મોઢે મારવા પર મજબૂર કરી નાખ કસમ થી કાઢી બેટા મારી કસમ સાચું બોલજે કે અવાજ કેવો ને કરતો છોકરી જેવો લાગતો હતો કે ઓળખી ગયું જેવું લાગતો હતો પણ એટલું બધું નહોતો લાગતો આમ થોડું લાગતો હતો તેમાં મને ખબર હે ઓળખી એટલે નવા નંબર થી માટે ફોન કર્યો કે હું એક લાયક વાતો પેથાને ફ્રેન્ક કરીએ મેં કીધું પેથો કાકો ભાંડાનો કોઈ કાયમ ફાડ કરતો હોય હું કોઈ છોકરીને ફોલો નહીં કરતો હું કોઈ છોકરીને મેસેજ નહીં કરતો કે હું કોઈ છોકરી સામે જોતો નથી તો મેં એકલા ટ્રાય કરું કે આરો તું તમારી નો સાચું બોલે પછી જૂઠું બોલે એ ચેક કરવું તું મારે દીદી હાથમાં તારે કોઈ ગર્લફ્રેન્ડ નહીં સારું કેવાય યાર અત્યારે તો ના કે અત્યારે તો એવું હોય ને કે છોકરી 14-15 વર્ષની થઈ જાય તો છોકરી બોયફ્રેન્ડ હોય છોકરો 15 વર્ષના થઈ જાય તેને 4-5 ગર્લફ્રેન્ડ હોય અત્યારે તો એવું હોય ને કે અને તેથી એક વાત અને પાછો મેં તારો વિડીયો બનાવી લીધો તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને મેં કીધું ખેતર આવ્યો તો મેં કીધું ભેગું કન્ટેન્ટ પણ બનાવી લો અને ખબર પડે ને કે પેથો યાર ના સાચો હે પણ આ તો મારો બેટો ટક્કર તો ચાલે કે શીખર મારો અવાજ ઓળખી ગયો એટલે તું એવું કહેરો હે ના પહેલી વાર તો મને એવું લાગ્યું નહીં કારણ કે નવો હતો તો કદાચ હોય ખરી કારણ કે હું કોઈ છોકરીને ઓલું નહીં કરો કદાચ મને ઘરનું અંદર થી તો તું જેમ આવી ફાડ કરે કે હું કોઈ છોકરી સામે જોતો નહીં કાંઈ નહીં સ્ટાર્ટિંગમાં તો હું ગમે યાર ફાડ કરું વળી કો પ્રેન્ક નેકેટ મારી તો હોય છે એ વાત એ સાચી એટલે જો નેકરી આવું જ મને ખબર થોડુંક ઘણી પડી ગઈ હતી જો તો ફાઇનલી મિત્રો પેથિયાને ખબર પડી ગઈ છે કે આ બાબુડો જ હતો અને મિત્રો હું પણ ચેક કરવા માંગતો હતો કે અમારે પેથા ભૈયાજી મારી કને કાયમ ફાડતા હોય છે ફોન ઉપર કે હું કોઈ છોકરી સામે બાબુ મેસેજ નહીં કોઈ છોકરીને કરતો કે નહીં કોઈ છોકરી સામે હું જોતો કે કોઈ છોકરી મને સામેથી કે પ્રપોઝ કરે ને તો કે હું કે ના પાડી દઉં એટલે મને એવું હતું કે હશે સારું એવું તો ચલો મેં કીધું આપણે આજ પેથા ભાઈ ઉપર ટ્રાય મારીએ પણ હવે શીખે ગયો પેથો મારો અવાજ ઓળખી ગયો છે એટલે એવું થયું પણ ગમે તે થયું ચલો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પેથાભાઈ તમે કહી દો ને તમારો વોઇસ સાંભળે જ છે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક શેર અને ફૂલ પાવર મંજાવી દો એટલે અમારો અને ઓલો ઘંટો દબાઈ દેજો કારણ કે એટલે અમે ગમે ત્યારે વિડીયો નાખીએ ને એટલે પહેલો વિડીયો તમારી પાસે આવે તો ચલો હવે બાય મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય.